તો અમદાવાદમાં કંટ્રોલ રૂમ ખાતે વરસાદી સ્થિતિનું નિરીક્ષણ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી છે। એએમસીની કામગીરી સામે શહેજાદ ખાને સવાલો ઉઠાવ્યા છે। પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નહીં તેવું શહેજાદ ખાનનું કહેવું છે। થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। મોટા મોટા દાવા કર્યા પરંતુ કામગીરી નહીં। बरसात में 110 स्पॉट पे हमने कामगिरी कर दी है और इस बरसात में अब ये स्पॉट पे पानी नहीं भरेगा। लेकिन जब भी बरसात आया परिस्थिति बिल्कुल उल्टी हो चुकी थी। 110 स्पॉट तो ठीक है, लेकिन उससे भी ऐसे कई स्पॉट थे जहाँ पे पहले पानी नहीं भरता था। अब इस बरसात में वहाँ पे नए स्पॉट पे पानी भरना शुरू हुआ है। आज मैं दाड़ी निमड़ा विस्तार हो, मणिनगर विस्तार हो, लांभा विस्तार हो, वटवा विस्तार हो, सभी जगह पर देखा तो 2 इंच बरसात में ही समग्र अहमदाबाद शहर स्विमिंग पूल में बदल चुका है। तो स्थिति नियंत्रणમાં હોવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કર્યો છે। વોટર લોગિંગના મોટાભાગના સ્થળ ક્લિયર છે। તમામ અંડરપાસ ચાલુ છે તેવું દેવાંગ દાણીએ કહ્યું છે। તમામ ઝોનના અધિકારીઓ ફિલ્ડમાં કાર્યરત છે। વરસાદ બંધ થતાં પાણીનો નિકાલ થઈ ગયો છે। હાટકેશ્વરમાં ડેમેજ થયેલા ભાગ રિપેર કરી પુનઃ ચાલુ કરાશે। પડેલો વરસાદ ધીમે ધીમે અંશતઃ ઉતરી જતા ખારીકટ કેનાલમાં પણ નીકળી જતા આ વરસાદ ક્લિયર થઈ ગયો છે। વરસાદી પાણી વોટર લોગિંગના જે સ્પોટ હતા એ મોટે ભાગે ક્લિયર થઈ ગયા છે। તદુપરાંત વાત કરવામાં આવે કે બધા જ અંડરપાસ મહાનગરના હાલમાં ચાલુ છે અને વાહન વ્યવહાર નોર્મલ છે। અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ છે, ઉત્તર ઝોન હોય, દક્ષિણ ઝોન હોય, ઉત્તર પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન હોય, તમામ ઝોનની અંદર અત્યારે રોડ પર છે। વરસાદ બંધ રહેતા જ તમામ જે પાણી છે હાલમાં નિકાલ થઈ ગયો છે અને ધીમે ધીમે ટ્રાફિક અંશતઃ રૂટીન જોવા મળી